સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજે તારીખ 25/10/2020 રવિવાર, વિજયાદશમી, દશેરા. આજની આ દિવ્ય સત્સંગ સભા આયોજન તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી, બળદિયા, ભુજ, કચ્છ. આ સભામાં આપ સર્વેને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આપણી દિવ્ય સભામાં પ્રત્યક્ષપણે દિવ્ય સ્વરૂપે વિરાજમાન સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમના અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સદગુરુશ્રીઓ તેમજ અનંત મુક્તો તેમજ સદગુરુવર્ય પરમ કરુણા અને વાત્સલ્ય મૂર્તિ નાણમામા, મુનિસ્વામી, જાદવજી બાપા, સોમચંદ બાપા, લીલામાસી આદિક દિવ્ય મુક્તોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત આપ સર્વે મુક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. દર રવિવારે આપણે શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામીનો લાભ લઈએ છીએ. આજે વિજયાદશમીની વિશેષ સભા, એમાં વિશેષ રીતે આપણે આજે કલ્યાણભાઈ વેકરિયાનો લાભ લઈશું. કલ્યાણભાઈ સરસ રીતે ઇતિહાસ અને વિશ્વના બધા સંપ્રદાયો, એની રીતભાત, એની પરિસ્થિતિ, એનું એવું સરસ રીતે એક તૈયાર કરી અને આવ્યા. આગળ વાત થઈ કે આ વાત એવી છે કે જેમાં થોડો સમય જોઈએ, તો આજે સ્વતંત્ર રીતે વિશેષપણે સંપૂર્ણ સભા આજે કલ્યાણભાઈ લાભ આપશે. તો હું વિનંતી કરું શ્રી કલ્યાણભાઈ વેકરિયાને, તેઓ પોતાનું મંગલ ઉદ્બોધન કરશે. કલ્યાણભાઈ વેકરિયા, બળદિયા. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તો અને આજની આ સભામાં ઉપસ્થિત સર્વે ટેલી સત્સંગના માધ્યમથી આજે આપણે કથા કરી રહ્યા છીએ એનો લાભ લેતા સર્વે મુક્તો, છત્રી સ્થાનેથી બધા જે મુક્તો છે, સંતો છે, એ સર્વેના ચરણોમાં સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ. લોકડાઉન પછી જે આપણે આ ટેલી સત્સંગ શરૂ થયો છે, એમાં ઘણી વખત કારણ સત્સંગ, આપણો જે બાપાશ્રીએ જે મહારાજના સ્વરૂપનું જ્ઞાન અને કારણ સત્સંગની એક આખી શૈલી એ જે સમજાવી છે, એના ઉપર 2-3 વખત વાત કરવાનો અવકાશ મળેલો. ગુરુ પૂર્ણિમાના દિવસે, મુનિસ્વામીના પ્રાગટ્ય દિન નિમિત્તે, જ્યારે જ્યારે અવકાશ મળ્યો ત્યારે આમ થોડી કારણ સત્સંગના કેન્દ્રમાં રાખીને વાત કરી. શાસ્ત્રોના આધારો, પરોક્ષ શાસ્ત્રના પણ આધારો, મહાન પુરુષો જે બીજા થઈ ગયા એમના આધારો, એ દ્રષ્ટિકોણથી વાત કરી. ક્યારેક ક્યારેક વિજ્ઞાનના ઉદાહરણોથી પણ વાત કરી, જેમ કે રિલેટિવિટીની વાત કરી. એમાં એબ્સોલ્યુટને રિલેટિવ આઇડેન્ટિટી ઉપર આખું અનાદિમુખની સ્થિતિ કઈ રીતે છે એના ઉપર વાત થયેલી. વાસ્તવમાં તો બાપાશ્રીએ જે સમજાવ્યું છે એ જ પરફેક્ટ છે, એને જ સમજી લેવાનું છે. પણ છતાંય કેમે કરીને આ વાત સમજાય એના માટે આ જુદા જુદા દ્રષ્ટિકોણથી જે વાત કરી, એનો હેતુ આટલો જ કે આ વસ્તુ સમજાય. આજે પણ હંમેશા જ્યારે છત્રીથી વાત થાય ત્યારે કારણ સત્સંગ જ કેન્દ્રમાં હોય. આજે વાત કરવી છે એ થોડીક ઇતિહાસના દ્રષ્ટિકોણથી વાત કરવી છે, એટલે એક આખો અલગ. પહેલી દ્રષ્ટિ એવું લાગે કે ઇતિહાસ અને કારણ સત્સંગને શું લાગે વળગે, આમ નહીં કાંઈ, પણ છતાંય એને કોરિલેટ કર્યું છે, એમ કે પ્રયાસ કર્યો છે એક
ઇતિહાસની વાત કરીએ તો આમ પ્રજાની અંદર એક વાત પ્રસિદ્ધ છે, ક્યારેક માણસ જડ હોય, સાવ કાંઈ સમજે એમ ન હોય ને એવી રીતે સાવ પશુ જેવો, તો આપણે એમ કહીએ છીએ કે આ કઈ 18મી સદીમાં જીવે છે. 2 સદી વહી ગઈ છે છતાં પણ આપણે 18મી સદીમાં જીવે છે એવું કહીએ છીએ. એટલે 18મી સદી ઇતિહાસની દ્રષ્ટિએ બહુ ખરાબ છે. હવે એ સદીની જે વાત કરીએ તો મહારાજ પ્રગટ થયા એ સદીમાં, 18મી સદી. એના પહેલાનો ઇતિહાસ શું છે એ જાણવું છે, થોડુંક નજર કરવી છે એના ઉપર. બાકી એક પ્રસંગ તો આપણે જાણીએ છીએ, બદ્રિકાશ્રમને વિશે નરનારાયણ દેવ બધા ઋષિઓ, નરનારાયણ દેવ બધા ઋષિઓને પૂછે કે ભરતખંડની શું હાલત છે, બધા ઋષિઓ જવાબ આપે છે. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. એ ભરતખંડ એટલે આપણા ભારતની વાત એમ. તો એ 18મી સદી કેવી હતી એને જાણતા પહેલાં આગળની થોડી સદીઓ જોવી છે. તો આમ તો કૃષ્ણ ભગવાનથી જ શરૂઆત કરીએ. તો કૃષ્ણ ભગવાન એટલે દ્વાપરનો અંત, કળીની શરૂઆત, આમ કહેવાય. દ્વાપર યુગમાં 5000 વર્ષ, 5000 ઉપર કંઈક છે, આવું બધા જે અભ્યાસીઓ છે એ કહે છે એમ કે કૃષ્ણ ભગવાનને 5000 વર્ષ થયા એમ. તો એ સમયે મહાભારત જે આખું છે એ પણ ખાલી એક સમયની વાત નથી એમ, એ પણ આમ ઘણા વર્ષોની વાતનું આખું મહાભારત લખાયું છે. અને પછી કૃષ્ણ ભગવાનને જે આખી વાત છે મહાભારતની એ બની છે. એના પછીનો જે સમય આવ્યો એવું ઇતિહાસવિદો એવું કહે છે કે બહુ નોંધાયેલો નથી, લખાયેલો નથી એમ. અને અમે પણ ભણ્યા છીએ ત્યારે એટલું ખરું કે કૃષ્ણ ભગવાનની વાત આવે પણ પછી સીધી વાત આવે ને તો સીધી બુદ્ધ ભગવાનને એ સમયની વાત આવી જાય સીધી. એટલે લગભગ વચ્ચે બીજા 2500 વર્ષ નીકળી ગયા એમ. કૃષ્ણ ભગવાન અને બુદ્ધ એની વચ્ચે આટલો ગાળો છે. બહુ ઇતિહાસ નથી એનો. ભૌગોલિક રીતે પણ જે બધા શોધખોળ કરે છે, બધું ખોદે ને એમાં ધોળાવીરા કચ્છમાં નીકળ્યું ને એના બધા સંશોધનો જોઈએ છે તો એમ કહે છે કે આ 5000 વર્ષ પહેલાંનું છે. એ વખતની આ બધી આ અવશેષો દેખાય છે એ વખતના છે. અને એમ કહે છે કે એ વખતે પણ આટલું વિકાસ પામેલું હતું. ધોળાવીરાની વાત કર્યો તો એમાં પણ આમ ગટર લાઈન ને બીજું ને ત્રીજું ને ટાંકા ને એવું બધી સુવિધાઓ દેખાય છે. એટલે માણસ વિકસેલો હતો એમ. એટલે એ જે 2500 વર્ષનો ગાળો છે એમાં બહુ કંઈ ઇતિહાસની દ્રષ્ટિ નથી, પણ પ્રજાની અંદર ધીરે ધીરે કૃષ્ણ ભગવાનનો પ્રભાવ વધતો ગયો છે. જ્યારે બુદ્ધનો જન્મ થયો એ આરસામાં આપણા હિન્દુ ધર્મમાં હિંસા બહુ જ હતી, બહુ જ હિંસા હતી. દેવદેવીના નામે હિંસા, જેમ યજ્ઞ કરો એટલે હિંસા, આવું બધું એ સમયે બહુ જ હતું એમ. અને એ સમયે એ થયા ત્યારે એને સૌથી હિંસાને અટકાવવા માટે પેલું જ કામ એને એમ કર્યું કે આ ભગવાનના નામે જ હિંસા છે એટલે ભગવાનને જ કાઢી નાખો, એટલે હિંસા બંધ થઈ. આ ભગવાનના નામે જ બધું થાય છે. એટલે બૌદ્ધમાં છે ને ભગવાનનું પેલું છે એમ, એની માન્યતા નથી એમ, જે છે તમે છો એમ. એના ઉપર આખું બૌદ્ધ ધર્મ એવી રીતે વિકસ્યો છે. એના સારા પરિણામ આવ્યા થોડા એમ, હિંસા ગઈ એમ, પણ બીજા દુરાચારો આવ્યા. ભગવાન જેવું નથી એટલે પછી તો બાકી ન રહે ને, એમાં દુરાચારો તો હોય ને એમ. એટલે પછી જે ઇતિહાસ મળે છે એ હવે ત્યાંથી સારું થાય. ત્યાર પછીનું બધા લખાણો ઘણા બધા છે. તો એના પછીનો જે સમય આવ્યો, ભારતની દ્રષ્ટિએ વાત કરી, જેમ નરનારાયણ ઋષિ કીધું ને ભરતખંડની શું હાલ છે, તો આજે ભરતખંડમાં એ સમયની વાત છે, એટલે ઘણા વર્ષ પહેલાંની, એટલે ઈસવીસન પૂર્વે 4થી સદી એમ. એટલે આજે ઈસવીસન અત્યારે આપણે 21મી સદી કહીએ ને, ઈસવીસન એટલે ઈસુ પહેલાં એમ. આમ બોલવાની રીતે ઈસવીસન બોલીએ ને, ઈસુ ખ્રિસ્ત પહેલાં,
એટલે ઈસવીસન પૂર્વે કે એટલે ઈસુ ખ્રિસ્ત પહેલા એમ, કારણ કે આખા વિશ્વમાં અંગ્રેજોએ રાજ કર્યું, બરાબર, અને ઈસુ ખ્રિસ્તને માનનાર એટલે બધું એના પ્રમાણે ચાલ્યું, તારીખો બીજું ત્રીજું બધું. એટલે આપણે પણ જે અત્યારે પ્રચલિત છે એ ઈસવીસન કહેવાય એમ. એટલે એના પહેલા 400 વર્ષ પહેલા આ પરિવર્તનો થયા ભારતમાં. કૃષ્ણનો ઇતિહાસ છે, રામનો ઇતિહાસ છે, શિવનો ઇતિહાસ છે. એ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ આવી ગયો એમ. તો ત્યાં આ એક સમય સારો આવ્યો એમ, થોડાક સુધારા થયા એમ, હિંસામાં ઘણો બધો ઘટાડો થયો. અને એ સમયની અંદર ત્યારથી ઇતિહાસ જોઈએ ભારતના તો 500 વર્ષના ગાળાએ પરિવર્તનો થયા છે. તો એ સમયમાં મોટું પરિવર્તન જો થયું હોય તો એ હતું અશોક રાજા થઈ ગયા. એ મૌર્ય આખો વંશ કહેવાતો, અને ઈસવીસન પૂર્વે 3જી સદી, એટલે ત્યારથી આખું પેલું થાય છે. તો બહુ યુદ્ધ થયા. રાજાઓનું કામ જ એ હતું કે વિસ્તારો આપણું રાજ્ય એમ. તો અશોકે આખું રાજ્ય છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તારી દીધું. માત્ર અત્યારનું જે દક્ષિણ ભારત થોડુંક કહેવાય એ નહોતું. એટલે સૌથી મોટું જો રાજ્ય હતું ને તો અશોકનું હતું. આ ઇતિહાસો જે વાત કરે છે એ પ્રમાણે. બાકી ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર એટલે 5000 વર્ષના ઇતિહાસની જ્યારે વાત કરે છે ત્યારે ભરતખંડની વાત છે એ જુદા સ્વરૂપે છે. દ્વીપના બધા નામ છે, સમુદ્રના બધા નામ છે, બરાબર. એમાં કીધું છે કે આ દિશાનો દ્વીપા, અહીંયા આ ઉપાસના, પેલી દિશાનો દ્વીપા, ત્યાં આ ઉપાસના. એટલે એ સમયની વાત છે ત્યારની. ઈસવીસન પૂર્વે 3જી સદીની વાત કરો, 300 વર્ષ પહેલાની વાત કરો, એટલે અત્યારથી 2300 વર્ષ ત્યારની વાત કરો તો આ કે ભરતખંડમાં અશોક નામનો રાજા થયો, એને આટલો રાજ્ય વિસ્તાર કરેલો, અને કલિંગ યુદ્ધ થયું, અને એમાં એનું હૃદય પરિવર્તન થયું કે આટલા બધા માણસોને આ બધું રાજ્ય વધારવા માટે આટલા માણસોને મારી નાખવાના, એમ આ ધંધા કરવાના. અને એ વિચાર એને શેનાથી આવ્યો? તો બુદ્ધ આવી ગયા હતા ને એને અહિંસાનો ઉપદેશ ચાલુ કરી દીધો હતો. એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો અશોકે. મૂળે હિન્દુ હતા ને પછી આખા બધી જગ્યાએ અહિંસાના ઉપદેશો ચાલુ કર્યા, ગૌ હત્યાઓ બંધ કરાવી. એ બધું અશોકે કર્યું ત્યારે, અશોક રાજાએ. એટલે ધર્મ અને રાજકારણ કે રાજા એ થોડું થોડું સંકળાયેલું છે, આમ જે પડતી ને ચડતી થાય ને એમાં એમ. અને જ્યાં અશોકનું રાજ હતું ત્યાં બધે બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. ભલે અશોક જતા રહ્યા હશે પણ એની અસર રહી એમ. અને એક સમય એવો આવ્યો કે આખું ભારત બૌદ્ધ બની ગયું. આખા ભારતમાં બૌદ્ધ ધર્મ થપાઈ ગયો. મુખ્ય ધર્મ બૌદ્ધ બની ગયો એમ. હિન્દુ ધર્મ મુખ્ય ન રહ્યો એમ ભારત. અને એ 500 વર્ષ નીકળી ગયા. એટલે ઈસવીસનની જે રીતે કહો તો 2જી સદી આવી ગઈ હવે એમ, ઈસુ પછી એમ 2જી સદી. ત્યાં પછી આ બૌદ્ધનું થોડુંક ઓસરવા માંડ્યું, એમ કે આ બરાબર નથી એમ. એમાં કેવું થવા માંડ્યું, અહિંસા થઈને એના લીધે રાજા રજવાડોમાં નિસ્તેજ થઈ ગયા બીજી રીતે એમ. અને બીજા જે ચડાઈ કરતા હતા ને તો એમાં આપણે જે બધા રાજાઓ હતા થાપ ખાતા હતા. અને એ વખતે ચડાઈ થવાની શરૂઆત થઈ અફઘાનિસ્તાન બાજુથી, આરબની, જે મુસ્લિમ ધર્મ કહેવાય, એની ચડાઈઓ એ બાજુ થવા માંડી. એટલે ફરી પાછા બીજો યુગ શરૂ થયો. ફરી પાછું એમ કે આ તો લડાઈઓ કરવી પડશે, નહીં તો આ લોકો આપણે અહીંયા આવી જશે ને રાજ કરશે એમ. એટલે પરિવર્તન આમ આવ્યા જ રાખે છે. તો એ 500 વર્ષ નીકળી ગયા. બીજા જે 500 વર્ષ જે આવ્યા ને એની અંદર કળા બહુ વિકસી એમ. આ જે બધી કહેવાય ને કોતરકામ કયો, ચિત્રકામ કયો, સંગીત કયો, એ બધી કળાઓ એમાં વિકસી. અને એ પીરિયડ જે કહેવાય છે ને એ ભારતનો ગોલ્ડન પીરિયડ કહેવાય ઇતિહાસની દ્રષ્ટિએ. એટલે કે 2જી સદીથી કરી અને 6ઠી સદી, એટલે આમ 500 વર્ષનો ગાળો થયો. એ ભારતનો વિકાસનો ફરી પાછું પરિવર્તન આવ્યું. ઓલું ગયું, બૌદ્ધની જે પડતી થઈ હતી ને ફરી પાછી ગઈ, નવો યુગ આવ્યો અને એમાં એ બધું વિકસ્યું. અને એ સમયમાં
આક્રમણો બહુ થયા અફઘાન બાજુથી આરબ, અને એક પણ વખત સફળ કરવા દેવામાં આવ્યા નહીં. અને અફઘાન બાજુનો વિસ્તાર એટલે સિંધુ નદી. સિંધુ નદીનો આ બાજુનો વિસ્તાર એટલે અત્યારના પરિસ્થિતિની પ્રમાણે વાત કરો તો રાજસ્થાન, પંજાબ, ગુજરાત આ આવે. એટલે આ બાજુનો વિસ્તાર મજબૂત બન્યો. રજપૂત જે આપણા કહેવાય છે એ પ્રજા સ્ટ્રોંગ બની બહુ આના સામે લડાઈ કરવા માટે. આ લોકો પ્રવેશ ના કરી જાય એના માટે. તો 500 વર્ષ સુધી આવવા દીધા નહીં. આપણા ભારતમાં એને પ્રવેશ કરવા દીધો નહીં. લૂંટફાટ માટે આવતા તો સફળ થવા દીધા નહીં. પણ એ પણ સમય પેલો થયો. બીજા 500 વર્ષ ગયા, 12મી સદી આવી, સફળ થયા એ લોકો. આપણે ગમે તે આંતરિક પેલી હશે પણ એ લોકો મજબૂત બને ને ધીરે ધીરે એમ. અને 12મી સદીમાં પહેલું મુસ્લિમ રાજ્ય ભારતમાં સ્થપાણું. એ લોકો જીત્યા એક પ્રદેશ ઉપરનો, અને દિલ્હીમાં મુસ્લિમ સલ્તનત કહેવાતી એ વખતે એમ. અને એનો પ્રવેશ થયો. એટલે એ થઈ 12મી સદી. 12મી સદીનો અંત. 13મી સદીથી એમનું રાજ્ય વિસ્તરવા માંડ્યું ભારતમાં. ધીરે ધીરે વધતા ગયા. અને આ બાજુનું જે હતા આપણા રજવાડાઓ એ ટુકડા થતા ગયા, અંદર લડતા ગયા. ઇતિહાસો બધા વધારે આપણે ઇતિહાસમાં નથી જવું. અને પડતી થતી ગઈ, આની ચડતી થતી ગઈ. 500 વર્ષ મુસલમાનો રાજ કર્યું ભારત ઉપર. એટલે વધતું ગયું એમ. શરૂઆત થઈ અને એનો સીમાડો પાછો આવ્યો ત્યાં સુધી એમ. એટલે એ જો 500 વર્ષનો ગાળો કયો તો 7મી સદીથી કરી અને 12મી સદી સુધી લડ્યા પણ ફાવ્યા નહીં. 12મી સદીમાં ફાવ્યા અને 18મી સદી એ આવ્યા અને ભારતની એક સાવ એમ પડતી થઈ ગઈ. આખા ભારતમાં લગભગ એનું રાજ્ય, લડાઈઓ ચાલતી હતી, ભારતના રજવાડાઓ હતા, પણ આ એકદમ શક્તિશાળી હતા. અને એના ગાળાની અંદર સૌથી વધુ પડતી થઈ આપણે. આ ઇતિહાસની વાત ચાલે છે. કોઈ ધર્મ કે કોઈ નાતની રીતે નથી, આ આખો ઇતિહાસ બોલે છે. જોવાની વાત એ છે પાછી કે ઓ બાજુ જ્યારે બૌદ્ધ ધર્મ ખૂબ વિકસી ગયો હતો અને 7મી સદીની અંદર જ્યારે એની પડતી થવા માંડી, એ પડતી થવાનું પણ એક કારણ છે, ત્યારે શંકરાચાર્ય થયા અને એને 4 મઠ સ્થાપ્યા ભારતમાં. 32 વર્ષની ઉંમરે આખું ભારત સર કરી લીધું. 4 મઠ સ્થાપ્યા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર. અને આખો ભારતને એક કરવા માટેનો પ્રયાસ. એટલે આમ જોવા જાવ તો ને એક ધર્મે ભારતને એક કરવાનો પ્રયાસ કર્યો. રાજકારણ તો હતું જ, જે ટુકડા થઈ ગયા હતા જે ધર્મની રીતે, એ ફરી પાછું એક થયું. અને એક થયું પણ ખરું એમ. પણ ફરી પાછું ત્યારે મુસ્લિમ પ્રવેશ નથી કર્યો, હવે મુસ્લિમોએ પ્રવેશ કરી દીધો, ફરી પાછા ટુકડા થવા માંડ્યા. એટલે 12મી સદીથી પછી જે આ 13મી સદી, 12મી સદીના અંતમાં આવ્યા ને 18મી સદીમાં એ લોકોનો જે આખો થયો, એમાં અત્યારની પરિસ્થિતિની પ્રમાણે વાત કરી તો એમ કહેવાય છે કે 20થી 25% મુસ્લિમ પ્રજા થઈ ગઈ છે. એ આ જે 5 સદીમાં જે થયું ને એની અસરમાં આ થયું. બરાબર ને. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવું હિન્દુ ધર્મની એ રીત નથી, પણ બીજા ધર્મોમાં બધું આ ચાલે છે. બૌદ્ધમાં પણ નથી, પણ બીજા ધર્મમાં આવશે અને એની અસર છે. પણ એ વખતે બીજું એક વસ્તુ બની. 13મી સદીથી આપણે જે મોટા મોટા આચાર્યો કહેવાય છે, શંકરાચાર્ય વહેલા થઈ ગયા, પછીના જે આચાર્યો કહેવાય છે એ સમયમાં થયા. એટલે એમ જળવાઈ રહ્યું પાછું એમ. એટલે ખબર નહીં કઈ રીતે પણ આવું થાય છે એમ. એક તરફ રાજકારણનું આવું થાય છે કે ધર્મ પણ એક નવું રૂપ ધારણ કરે છે. ઉત્તર દિશામાંથી આ બધા પ્રવેશ કર્યો, આરબ, અફઘાન બધાએ, તો દક્ષિણની અંદર આખું એક પરિવર્તન આવ્યું. આચાર્ય મોટા ભાગના દક્ષિણમાં થયા. શંકરાચાર્ય દક્ષિણમાંથી થયા, વલ્લભાચાર્ય દક્ષિણમાંથી થયા, નિંબાકાચાર્યને જે બધા થાય છે ભલે દક્ષિણની, પણ મહારાષ્ટ્રના છેડાથી, એટલે દક્ષિણ જ કહેવાય. આપણા માટે દક્ષિણ કહેવાય. મહારાષ્ટ્ર એટલે ભારતમાં ગુજરાતથી દક્ષિણ કહેવાય આપણે એમ. જેમ આપણે દક્ષિણ ગુજરાત સર કરીએ એટલે મુંબઈ આવે એમ. એટલે એ બધું દક્ષિણમાં બન્યું એમ બધા જ આચાર્ય. અને એને વૈષ્ણવ સંપ્રદાયની
સ્થાપનાઓ થઈ ત્યારે. અને એ આ ગાળો મુસ્લિમ ધર્મનો જ્યારે પ્રચાર થતો હતો ત્યારે વૈષ્ણવ સંપ્રદાય એક ઉભર્યો અને એને છે ને અંગ્રેજીમાં ભક્તિ મૂવમેન્ટ કહે છે, ભક્તિ પ્રવેશ કર્યો. ત્યાં સુધી બધું પેલું ચાલતું હતું એમ. એ ધર્મ ખરા હશે, ધર્મ બધા પણ મારકૂટવાળા, પણ ભક્તિ જે કહેવાય વિશેષપણે કૃષ્ણ ભગવાને તો સ્થાપિત કરી હતી, બરાબર. સુખદેવજીએ ભક્તિની ખૂબ પેલી કરેલી, પણ ગાળો વચ્ચે એવો આવી ગયો કે ઓસરી ગયેલી. ફરી પાછી આ આચાર્યોએ ભક્તિની શરૂઆત કરી. એ આચાર્યો ગયા પછી ભારતની અંદર ઠેક ઠેકાણે મહાન ભક્ત કવિઓ થયા. એ બધું મુસ્લિમ રાજ્યમાં થયું. ગુજરાતમાંથી નરસિંહ મહેતા થયા, રાજસ્થાનમાંથી મીરાબાઈ થયા, મહારાષ્ટ્રમાંથી તુકારામ, બીજા સંતો થયા. આ બધા બહુ મહાન સંતોની વાત છે. વ્રજનો જે વિસ્તાર કહેવાય ત્યાંથી સુરદાસ થયા, પંજાબમાં નાનક થયા, બંગાળમાં જાઓ તો ચૈતન્ય મહાપ્રભુ થયા, દક્ષિણમાં જાઓ તો નાથમુનિ થયા, થિરુવલ્લમ થયા. આખા ભારતમાં મહાન સંતો થયા. આ બધા એ પેલી રીતે સંતો નહોતા, બહુ ગ્રસ્તાશ્રમીઓ જ હતા મોટા ભાગના. મીરાબાઈ જો તો રાજાના રાણી, નરસિંહ મહેતાએ તો ગ્રસ્તા, તુકારામનું એવું, ચૈતન્ય મહાપ્રભુ એમ. તો એ એક ગાળો આવ્યો વચ્ચે અને ભક્તિની સ્થાપના થઈ. યુપીની અંદર વાત કરો તો એક રહી ગયા રહ્યા આપને તુલસીદાસ, બધા આ સમયમાં. મીરાબાઈ, તુલસી, બધો લગભગ આ જ સમય હતો. એટલે 100-200 વર્ષનો ગાળો આચાર્યોનો, પછી આ મહાન સંતો, એની અસર રહી. પછી બહુ ખરાબ પીરિયડ આવ્યો, 16મી સદી, 17મી, 18મી સદીમાં લગભગ ખલાસ થઈ ગયું પાછું એમ. અને ત્યારે મહારાજ પ્રગટ 18મી સદીમાં. એટલે આપણે જે શાસ્ત્રમાં વાત વાંચીએ છીએ ને કે બહુ ખરાબ પરિસ્થિતિ હતી, આપણે તો ખબર છે, પણ આપણે શાસ્ત્રની રીતે જાણીએ છીએ. પણ વાસ્તવિક જે આ ઇતિહાસો નોંધાયા છે ને એ પ્રમાણે 18મી સદી આવી એટલે બુદ્ધથી ચાલુ કરો ને 18મી સદી કયો એટલે 2000 વર્ષ નીકળી ગયા. 500 વર્ષના ગાળા ગણતા ગણતા એવા 4 ગાળા ગયા અને પેલું થયું એમ. અને આમ કહેવાય છે ને કે જ્યારે એકદમ પેલો કળિયુગ આવી જાય, એકદમ જ્યારે અધર્મ વાપે ત્યારે ભગવાન પ્રગટ થાય. 18મી સદી વર્સ્ટ હતી, સૌથી ખરાબ સદી હતી પાછળના ઇતિહાસોની વાત જુઓ તો. અને 1781ની સાલ, અંગ્રેજી સાલ પ્રમાણે વાત કરીએ છીએ અત્યારે. આમ જુઓ તો 1837 વિક્રમ સંવત કયો તો, અંગ્રેજી સાલ કયો તો 1781. 18મી સદીનો અંત, મહારાજ પ્રગટ થયા. એટલે નરનારાયણ દેવજીની જે વાત છે ને એ આવીને ઊભી રહી એમ. ગીતાની વાત કયો, અધર્મ વ્યાપે છે ત્યારે. અત્યારે આમ ઘણા બધા એમ કે અત્યારે ઘોર કળિયુગ છે, પણ 18મી સદી જેવો નથી. 18મી સદી સૌથી ખરાબ સદી હતી આપણને. અત્યારે તો ઘણું સારું. અત્યારે આપણે જોવા જાવ તો ધર્મના નામે હિંસા લગભગ બંધ થઈ ગઈ છે ભારતમાં. હશે ક્યાંક છૂટાછવાઈ થતી હશે ધર્મના નામે ક્યાંક ક્યાંક, પણ જાહેરમાં તો એ બંધ થઈ ગઈ એમ, એ વસ્તુ જ રહી નથી એમ. હવે પછી મહારાજ પ્રગટ થયા. હવે આવે છે 19મી સદી, પરિવર્તન ચાલુ થયો. પરિવર્તનની સદી 19મી સદી. મહારાજ લોજ માંગરોળ આવ્યા અને રામાનંદ સ્વામીએ ધુરા સોંપી. મહારાજની ઉંમર 19-20 વર્ષની, બરાબર. અને 19મી સદીની શરૂઆત. 19મી સદીની અંદર શરૂઆત જે થઈ એ શ્રીજી મહારાજે કરી. અને પણ 19મી સદીમાં બીજા પણ 4 મહાન પુરુષો આમ ભારતમાં કહેવાય છે જે ભારતભરમાં છવાઈ ગયા એવા. શ્રીજી મહારાજનું ક્ષેત્ર તો ખરું જ એમ. ફરતા ફરતા બધા જ સ્થળોએ અધર્મ હતો એનો ઉચ્છેદ કરતા કરતા ગુજરાત આવ્યા, બરાબર ને. એ ઇતિહાસ આપણે જાણીએ છીએ. નીલકંઠ વર્ણી તરીકે જે મહારાજ ફર્યા, તો આમ એ જો એ કઈ રીતે મહારાજ નીકળ્યા. અયોધ્યાથી નીકળ્યા, બરાબર. પછી આ થોડાક ઉત્તર બાજુ ગયા, હરદ્વાર ગયા, ત્યાંથી બદ્રીનાથ ગયા, ફરી પાછા આવ્યા. પછી દિશા પકડી મહારાજે નેપાળ બાજુ, નેપાળથી બંગાળ, બંગાળથી આસામ, એ બાજુને જે અત્યારે ઈસ્ટ કહેવાય ઇન્ડિયાનું, ભારતનું પૂર્વ વિભાગ ગયા, એ બાજુ ગયા. કલકત્તા આવ્યા, જે ગંગા સંગમની વાત આવે
ત્યાંથી ભુવનેશ્વર જે જગન્નાથપુરી કહેવાય, ત્યાંથી નીચે રામેશ્વર, કન્યાકુમારી, ફરી પાછા ઉપર આવ્યા અને ગુજરાતમાં પ્રવેશ કર્યો. આખું ભારત ફરી લીધું. આખા ભારતમાં મહારાજે અધર્મનો ઉચ્છેદ કરી નાખ્યો. અને એ જ સમયે મુસ્લિમનું રાજ પહેલાં થવા માટે અંગ્રેજ સત્તા આવી. અને બધા જ 100 વર્ષની અંદર અંગ્રેજોએ ભારતને સર કરી લીધું. 100 વર્ષના ગાળામાં 1757માં અંગ્રેજ આવી ગયા ભારતમાં ધંધા માટે. હજી રાજકીય પેલી જામી નથી એમ. એટલે આ બે સાથે સાથે વાત થાય છે, ધર્મ અને રાજકીય ક્ષેત્રે જે ભારતની પરિસ્થિતિ બદલાણી છે. અને આપણે શાસ્ત્રમાં પણ આવે છે ને, એક રાજા આવશે લાલ ચામડીવાળા, ને એ બધી વાત છે ને. એટલે આ અંગ્રેજો આવ્યા એમ, જે ભારતની અંદર અધર્મ સ્થાપ્યો. આપણા શાસ્ત્રની અંદર આ વાત છે. એ રાજા આવશે ને બધું સારું કરશે, એટલે અંગ્રેજ એમ. કંઈક પ્રદેશનું નામ એ કહે છે કે આ પ્રદેશથી આવશે. ઇંગ્લેન્ડ નથી બોલ્યા, આપણા શાસ્ત્રમાં ઇંગ્લેન્ડ શબ્દ નથી એમ. પણ એ રાજાઓ એમ. અને 100 વર્ષની અંદર ભારતને માંથી બીજી બધી સત્તાઓને હટાવી દીધી. પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આપણે ગુલામ બનાવ્યા, પણ આપણે ગુલામ હતા જ. કાના મુસ્લિમ સલ્તનતના મુઘલ રાજ્ય આવ્યું, એના સમયે લડાઈ પણ ચાલતી જ હતી એમ. રાણા પ્રતાપ, શિવાજી, ઝાંસી તો અંગ્રેજ સામે હતા, પણ એ બધી લડાઈઓ અંદર બધું બહુ ચાલતું હતું. અંગ્રેજ આવીને બધાને એકમાં પોતાના હાથમાં લઈ લીધા. એટલે ફરી પાછું જે ઓલી સત્તા કહેવાય ને, એ પાછી બની, એક આખો ભારત બન્યું. શ્રીજી મહારાજે 19મી સદીમાં શરૂઆત કરી, પ્રારંભ કર્યો, પરિવર્તન થવા માંડ્યું. જેમ પહેલાં કીધું, 4 બીજા ચળવળો પણ ભારતમાં થયેલી. 4 મહાન સંતો એ સમયે પણ થયા 19મી સદીમાં. એક સહજાનંદ સ્વામી, જેનું કાર્યક્ષેત્ર આમ ફરતા ફરતા બધા આવીને છેલ્લે ગુજરાત. એની સાથે સાથે જ એ જ સમયમાં રામમોહન રોય બંગાળમાં થયા. એને પણ બધી આ સતી પ્રથાને જેમ મહારાજે કેમ ગુજરાતમાં બધું કાઢવાનું કર્યું, એમ રામમોહન રોયે બધું બંગાળમાં કર્યું. સાથે જ મહારાજથી થોડા મોટા હતા ઉંમરમાં, અને મહારાજ અંતર્ધ્યાન થયા પછી થોડા સમય પછી એ ગયા. એકદમ સાથે સાથે ચાલ્યું એમ, આપણી જોડે જોડે જ ચાલ્યું. પણ આપણા પુસ્તકોમાં એનો ઉલ્લેખ ન હોય સ્વાભાવિક રીતે એમ. બંગાળમાં હતું બધું એમ. આપણે થયા પશ્ચિમમાં, ભારતની દ્રષ્ટિએ આપણે પશ્ચિમ કહેવાય. બંગાળ એટલે આપણાથી પૂર્વ, ભારતની રીતે એ પૂર્વ ભારત કહેવાય એમ. ત્યાં એ પુરુષે કર્યું. ફરક કેટલો! શ્રીજી મહારાજ નિરપેક્ષ રહ્યા, કોઈ રાજા રજવાડાને વચ્ચે લીધા નહીં, પોતાની સત્તાએ જ કર્યું. રામમોહન રોય આમ છે ને, પછી એને આ બધા મોટા કામ કર્યા ને, એટલે એને રાજાની પદવી દેવામાં આવી. આમ પદવી દેવાય છે, જેમ સર કહેવાય ને, સરની પદવી દેવાય છે ઇંગ્લેન્ડમાં. એમાં રાજાની પદવી દે એટલે એમ બોલાવે, રાજા રામમોહન રોય એમ બોલાવે. બાકી નામ એનું હતું રામમોહન રોય, એટલે રાજા રામમોહન રોય. એને જે બધું પરિવર્તન કર્યું એ અંગ્રેજોની મદદથી કર્યું. અને એને બ્રહ્મ સમાજની સ્થાપના કરી. અને એક જ્ઞાન જે છે આપણું, એ માણસને દેવાની શરૂઆત કરી. ખોટું જ જ્ઞાન બધું પ્રવર્તી ગયું હતું એમ. અને બ્રહ્મ સમાજની સ્થાપના કરી એને ત્યાં. અને શ્રીજી મહારાજે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી અહીંયા. હવે એ પૂર્વાર્ધ થયો 19મી સદીમાં. પહેલા નખાઈ ગયા એમ, પરિવર્તનના બીજ રોપાઈ ગયા એમ. અહીંયા સહજાનંદ સ્વામી, ત્યાં રામમોહન રોય. પછી સમય આવ્યો, એ બંને મહાન પુરુષો ગયા. અત્યારે મહાન પુરુષ શબ્દ વાપરું છું, ઐતિહાસિક રીતે વાત ચાલે છે એટલે. પછી આવ્યા બંગાળમાં જ પાછા રામકૃષ્ણ પરમહંસ, અને ગુજરાતમાંથી થયા દયાનંદ સરસ્વતી. ફિલોસોફિકલી બધા જુદા છે, ફિલોસોફી બધાની જુદી છે, બરાબર. આપણે ઉપાસનાની વાત કરીએ તો ઉપાસનાની રીતે જુદું બધું. પણ પરિવર્તન માટે જો કયો 19મી સદીમાં, તો પછી આ બે પુરુષ. તો જેમ શ્રીજી મહારાજ ધર્મથી જુદા રહે, આ શ્રીજી મહારાજનો જે આખો ધર્મનો હતો એ રાજકારણથી જુદું રહ્યો, એને મિક્સ ન કર્યું. અંગ્રેજોએ નોંધ લીધી એની, એ ચોક્કસ એમ. જ્યારે રાજકોટની અંદર આવ્યા પેલા સર માલ્કમ, મહારાજે પહેલી ના પાડી દીધેલી.
કે અમારું તબિયત બરાબર નથી ને અમારે નથી આવું ને એવું. ફરીથી પાછી એને પેલી કરી. નહીં તો આવી તક કોઈ ચૂકે. અંગ્રેજ જે ચક્રવર્તી રાજા એ આમંત્રણ દે અને મહારાજ ના પાડી દે, આ તક ચૂકે કોઈ? અત્યારે તો એ તકો લેવા માટે દોડાદોડ થાય, બધી થાય છે કે કોણ આવે અમારા પહેલામાં, અને મહારાજે ના પાડી દીધી. એમ ફરી પાછી એને વિનંતી કરીને મહારાજ ગયા અને શિક્ષાપત્રી આપીને એ ઘટનાઓ બધી બની. એ મહારાજ એ લગભગ 1825 થી 30ની સાલની વચ્ચેનું 28ની સાલની વચ્ચેનો આ ઘટનાઓ આ બાજુ બની. પછીનો સમય જેમ વાત કરી એમ દયાનંદ સરસ્વતી અને રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ પણ આ રાજકારણથી દૂર રહ્યા. નહીં તો સૌથી વધારે બંગાળની અંદર પ્રભાવ અંગ્રેજોનો હતો, પણ એના પહેલામાં ક્યાંય અંગ્રેજનો પેલો હસ્તક્ષેપ કે પેલું આવતું નથી. બીજા થયા દયાનંદ સરસ્વતી. એ પણ એ જ સમયમાં રામકૃષ્ણ પરમહંસની જોડે જોડે એમને અંગ્રેજની વિરુદ્ધમાં કર્યું એમ. કારણ કે અંગ્રેજ હવે એની સત્તા આખા ભારતમાં સ્થપાઈ ગઈ હતી. હવે છે ને જોહુકમી કરવા માંડ્યા હતા એ લોકો. એટલે એના વિરુદ્ધમાં પેલું કર્યું. આમ સંત હતા, બરાબર. અને જે ક્રાંતિવીરો થયા છે ને એ દયાનંદ સરસ્વતીના અનુયાયીમાંથી ઘણા થયા છે. એની પ્રેરણાથી ઘણા થયા છે. અંગ્રેજ સામે મારી નાખવાના, લડાઈ કરવાની. કચ્છના જ વાત કરો તો શ્યામજી કૃષ્ણ વર્મા એ દયાનંદ સરસ્વતીના પહેલા. અને અંગ્રેજ સામે જે ચળવળ ઈસ્ટ પેલું કહેવાય છે ને ઇન્ડિયા હાઉસ કંઈક કહેવાય છે, એનું જે ઘર હતું ઇંગ્લેન્ડમાં, તો ઇંગ્લેન્ડમાં રહીને અંગ્રેજો સામેની જે તૈયારીઓ બધી થતી એના ઘેર થતી. એ પછીનો ગાળો એમ મહારાજ અને રાજા રામમોહન રાય ગયા પછી એમને પણ કંઈ સ્થાપના કરી આર્ય સમાજની, દયાનંદ સરસ્વતી. જેમ રાજા રામમોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના કરી, આમને કરી આર્ય સમાજની સ્થાપના. અને બીજા જે વાત હતી રામકૃષ્ણ પરમહંસ, એને પોતે કંઈ ન કર્યું, એ તો એક અલગારી પુરુષ હતા, પણ એના શિષ્ય વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ થઈ 19મી સદીની વાત. આ 4 પુરુષો ભારતના નેશનલ લેવલે છવાયેલા હતા. સહજાનંદ સ્વામી, રાજારામ મોહન રોય, રામકૃષ્ણ પરમહંસ અને દયાનંદ સરસ્વતી. પરિવર્તનનો યુગ ચાલુ થયો આખા ભારતમાં, બરાબર. અને પછી આવ્યો યુગ 20મી સદી. 20મી સદીની અંદર પછી સંઘર્ષ ચાલુ થયો ભારતની આઝાદીનો. અંગ્રેજો સામે, ત્યાં સુધી અંગ્રેજ સામે લડાઈની બધું બહુ નહોતું. એ બધું પછી જ્યારે 19મી સદી અડધી જતી રહી પછી ચાલુ થયું. 20મી સદી આવી, અંગ્રેજો સામે પેલી ચાલુ થઈ. સાથે સાથે ધર્મનું પરિવર્તન ચાલુ જ હતું. શ્રીજી મહારાજે સ્થાપ્યું કર્યું હતું એ પૂરજોશમાં હતો. બધા સંતો, આખો સંપ્રદાય, બરાબર. ધર્મ પરિવર્તન, બધા વ્યસનમાં ફસાયેલા હતા. તો બધું કંઈ મહારાજ વખતે તો હતું જ, પણ પછી કંઈ એ તો વસ્તુ તો ચાલુ જ રહી હતી ને. સંતો ગામડે ગામડે ફરતા, પરિવર્તન ચાલતું હતું. જેમ અહીંયા ચાલતું બધે જ ચાલતું, આખા ભારતમાં ચાલતું હતું. પણ ભારતમાં બીજી જગ્યાએ જે અસર હતી બીજા આ 3 પુરુષોની અસર હતી. હવે આવી 20મી સદી. 20મી સદીમાં પણ ભારતમાં જે પહેલા એના જે 20મી સદીનો જે પૂર્વાર્ધ કહેવાય, પહેલાના જે વર્ષો કહેવાય, તો આખા વિશ્વ સ્તરે પ્રસિદ્ધ થયેલા માણસો આવ્યા એમ. 19મી સદીમાં હતા એ ભારતમાં પ્રસિદ્ધ હતા. 20મી સદીના આવ્યા એ આખા વિશ્વ લેવલે જેની નોંધ લેવાણી એવી ચળવળો ચાલુ થઈ. તો એના એક પુરુષ એટલે મહાત્મા ગાંધી, ધર્મક્ષેત્રે વિવેકાનંદ. વિશ્વમાં નોંધ લેવાણી જેની આ 2 પુરુષો. પછી ધર્મના બીજા પરિવર્તનોમાં એમ ગણાય કે મહર્ષિ અરવિંદ અને મહર્ષિ રમણ પણ ખરા, નામ ખરા એના, એને પરિવર્તનો કર્યા એમ. પણ આમ વિશ્વ સ્તરે આખો જેને નામના ઊભી થઈ તો આ 2 પુરુષ. વિવેકાનંદ શરૂઆતમાં જ 20મી સદીમાં જતા રહ્યા, બહુ નાની ઉંમરે. એટલે એમનો આમ કાળ બેનો ભેગો કહેવાય. 19મી સદીનો અંત, 20મી સદીની શરૂઆત. પછી આ 20મી સદીની શરૂઆત છે ને આખી ભારતની આઝાદીની પહેલામાં વધારે
બધો વ્યસ્ત હતો સમાજ આખો એમ. અને ત્યારે પણ આ જરૂર હતી એમ કે માણસ ચારિત્રવાન બને, એ જરૂરિયાત હતી એમ. અને ગાંધીજીએ રાજકીય ક્ષેત્રથી પોતાની રીતે પ્રયાસો કર્યા બધા એમ કે કરવાનું હોય એ રીતે એમ. અને પછી ભારત 1950માં આઝાદ થયું એમ. ત્યાં સુધીનો આ ઇતિહાસ એમ. હવે એ 50 વર્ષની વાત નથી કરવી, કારણ કે બહુ ટૂંકો ગાળો કહેવાય. કંઈ પણ કહેવું કોઈના માટે સમય જાય ને પછી જ ખબર પડે અમુક વસ્તુ એમ. તો આવી રીતે આખું 2500 વર્ષનો ઇતિહાસ જુઓ તો આમ થતો થતો અહીંયા આવીને પહોંચ્યો. જે સમયમાં આ વિવેકાનંદ થયા, મહાત્મા ગાંધી થયા, મહર્ષિ અરવિંદ થયા, મહર્ષિ રમણ થયા, એ જ સમયમાં અબજી બાપાશ્રી. પહેલા લોકોની વિશ્વએ નોંધ લીધી, બાપાશ્રીની ભલે વિશ્વએ નોંધ ન લીધી, પણ એને જ્ઞાન આપ્યું યુનિવર્સલ, જે વિશ્વને સ્વીકારવાનું બાકી છે. અમુક વસ્તુ એવી છે એટલી ઊંચી હોય કે એ કોઈ સમજી ના શકે. અને એ ઘટના 20મી સદીની શરૂઆતમાં આ પણ બની. એટલે 20મી સદી એ પણ એક અગત્યની સદી એમ. 19મી સદીમાં પેલો પવન ફૂંકાણો પરિવર્તનનો, ને 20મી સદીમાં આ વસ્તુ એમ. ભારત આઝાદ થઈ ગયો. મામા એમ કહેતા, આપણે ક્ષત્રિય જ એક વખત સભા મંડપમાં એવું કીધેલું કે અત્યારે જે બધો ચાલે છે ને મામા એ 20મી સદીના કહેવાય આપણને, પછીનો ભાગ એમ. ઉત્તરાર્ધ કયો 20મી સદીનો, તો આ મામા છે, દાદાજી બાપા છે, આપણા સમયમાં થયા. ત્યારે મામા એમ કીધું કે અત્યારે જે ચાલે છે ને એ સંઘર્ષ ચાલે છે. એટલે 20મી સદી છે ને એ સંઘર્ષની સદી એમ. 19મી સદી પરિવર્તનનો પ્રારંભ સદી એમ, સંઘર્ષ સદી. મામા કે આંદોલન તો હવે ઉઠશે. આ મામાના શબ્દ, બરાબર. એટલે એ હજી વધારે જે આગળ જે થવાનું છે એ તો આંદોલન હવે ઉઠવાનું છે. હવે કે ઉઠી ચૂક્યું હશે, મહારાજ જાણે. તો આ જે વાત થઈ એના ઉપરથી પછી પુસ્તકો લખાયા. આ મહાન પુરુષો થયા ને એના પુસ્તકો લખાયા. અને એનો ખૂબ વિશ્વમાં વેચાણ થયું એમ. તો 19મી સદીના 4 પુરુષો થયા: સહજાનંદ સ્વામી, રામકૃષ્ણ, દયાનંદ સરસ્વતી અને રાજા રામમોહન રોય. તો એના ઉપર મણિલાલસિંહ પરીખ કે પારેખ, સોરી, મને લાગે પારેખ, મણિલાલસિંહ પારેખ, એને અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા. શરૂઆતમાં એમને પુસ્તકો લખ્યા રાજા રામમોહન રોય ઉપર, દયાનંદ સરસ્વતી ઉપર, પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ઉપર અંગ્રેજીમાં લખ્યા. શું કામ? તો કે વિશ્વ આખામાં અંગ્રેજનું રાજ્ય હતું. આ વાત વિશ્વને ખબર પડે, આ પુરુષો જે થયા બધા. અને એને એમ થયું કે ગુજરાતમાં જ, એ ગુજરાતના હતા, તો ગુજરાતમાં જ પણ એ કે આ વસ્તુ બની છે. તો એને સહજાનંદ સ્વામીનું પણ એક પુસ્તક લખ્યું, મણિલાલ. સદા સાહેબે આની વિસ્તારથી વાત કરેલી, અને મામા અમૃતસરિતામાં મામાએ એ પ્રસંગની નોંધ કરી. પણ શું વાત કરી સદા સાહેબે એ વાત નથી અંદર. પણ એ મણિલાલસિંહ પારેખ શ્રીજી મહારાજ ઉપર પુસ્તક લખ્યું. એટલે સંશોધનાત્મક. એ કંઈ હરિભક્ત નહોતા સ્વામિનારાયણ સંપ્રદાયના, પણ 19મી સદીના પુરુષો ઉપર એ તત્વચિંતક હતા. તો શ્રીજી મહારાજનું પુસ્તક લખ્યું અને ખૂબ આકર્ષણા, અને સ્વામિનારાયણ આશ્રિત બની ગયા. પેલી રીતે નથી બન્યા એ કોઈક સંત સમાગમથી કે પેલી રીતે. કદાચ થયો પણ હશે કોઈ સંતનો યોગ, એવું જાણવા મળે, કોઈકને પૂછા કરતા હોય ને, હોય પણ ખરું કદાચ. પણ વાંચ્યું છે એમાં એવું નથી કે મારા ગુરુ આ કે એમ, એવું એને ઉલ્લેખ નથી કર્યો. અને એ પુસ્તક ભગવાન સ્વામિનારાયણ ઉપર એને લખીને 1935 કે 36ની સાલમાં બહાર પાડ્યું. અને પુસ્તકનું નામ લખ્યું ભગવાન સ્વામિનારાયણ, ધ ગોસ્પેલ ઓફ ભાગવત ધર્મ, અથવા ગોડ ઇન રિડેમ્પ્ટિવ એક્શન. એટલે એ શ્રીજી મહારાજના બધા આજે આખો અભ્યાસ કર્યો, એમાં સૌથી એને સ્પર્શી વાત એ કે મહારાજ અંતકાળે તેડવા આવે. આ પ્રસંગોથી ખૂબ આકર્ષણ.
અને એ પુસ્તકમાં પહેલાં તો શ્રીજી મહારાજના ઉપદેશો લખ્યા, પણ પછી આખું પ્રકરણ એમ ઘણા બધા પાનામાં મહારાજ જેને જેને તેડવા આવ્યા અને જે પ્રસંગો હતા મહારાજના વખતના, મહારાજના ગયા પછી, એનો એને અભ્યાસ કર્યો, પોતે ખાતરી કરી એમ પછી લખ્યું. એ એમ પેલા માણસ નહોતા, કે આપણા અનુયાયી પણ નહોતા કે એમ કીધું ને માની લીધું. એમ એને ખાતરી કરી આ બધી વસ્તુની. જે માવદાન કવિની વાત છે ને, પેલી ઝવેરબાને મહારાજે આંખમાં ટીપું નાખ્યું જામનગરમાં, ત્યારે માવદાન કવિ લખ્યું છે, ખરી ખાતરી કરી છે માવદાને, પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એટલે એને પુસ્તકનું નામ જ એવું લખ્યું, ગોડ ઇન રિડેમ્પટિવ એક્શન, એટલે કલ્યાણ કરવામાં એક્ટિવ ભગવાન. આવું નામ એને પુસ્તકનું રાખ્યું. એટલે શ્રીજી મહારાજનું જે આ વાત છે ને, એટલે જે આજે આખો ઘોર જે પેલો સમય આવ્યો હતો ને, એ ભગવાન પ્રગટ થયા ને એની આ વાત છે. સ્વીકારતા વાર લાગે લોકોને, પણ જો અભ્યાસ કરે આખો તો એ ખ્યાલ આવે. એટલે મણિલાલે આ બધો અભ્યાસ કરીને આ પુસ્તકનું મહારાજનું લખ્યું, અને આવી રીતે એ પુસ્તક એને બહાર પાડ્યું 35મી સાલમાં. એમાં શિક્ષાપત્રી પણ આખી એને અંગ્રેજીમાં લખીને એ કરી. ઘણું બધું લખ્યું છે. એને તો કેટલાક અંગ્રેજોને પણ યોગમાં આવેલા, અંગ્રેજો મહારાજના વિશે જે જાણતા હતા ને કર્યું હતું, એનો અભ્યાસ કર્યો ને આખું પુસ્તક લખ્યું. બહુ સરસ છે. 20મી સદી બાપાશ્રી આવ્યા, બરાબર. હવે એ કારણ સત્સંગ આપણો એમ. મહારાજ 19મી સદી, બાપા 20મી સદી. હવે આપણા સત્સંગ ઉપર આવી જાય પાછા. ઓ વાત પૂરી થઈ. હવે તો એક પ્રસંગ હવે યાદ આવે છે, હમણાં જ વાંચ્યો હતો મેં. શ્રીજી મહારાજે 1848ની સાલ, હવે સંવંતની રીતે વાત કરીએ, કારણ કે હવે જે વાંચેલું છે એ સંવંતમાં છે બધું. શ્રીજી મહારાજનો ઇતિહાસ બધો સંવંતમાં લખાયેલો છે, અને આ ઇતિહાસ બધો ઈસવીસનમાં હતો. 1848ના અષાઢ સુદ દસમના દિવસે ગ્રહ ત્યાગ કર્યો અયોધ્યામાં. બીજે જ દિવસે એકાદશી, એટલે ચાતુર્માસ ચાલુ થાય એમ, બરાબર ને. અષાઢ સુદ એકાદશીથી આપણા ચાતુર્માસની શરૂઆત કહેવાય એમ. એટલે મહારાજે ચાતુર્માસના આગલે દિવસે ઘર છોડ્યું એમ. શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી અને પછી એમને આવું હતું મહારાજને બદ્રીનાથ. એટલે શરૂઆત કરી ત્યાંથી નીકળતા, અને બદ્રીનાથમાં મહારાજે અન્નકોટ થયો અને દરવાજા બંધ થાય ત્યારે મહારાજ પણ નીચે આવ્યા. જ્યોતિર્મઠ જે કહેવાય છે, સાદી ભાષામાં જોશીમઠ બોલે છે બધા. એ 4 મહિના જે મહારાજ વન વિચરણ કર્યું, અયોધ્યાથી હરદ્વાર પકડો એટલે વચ્ચે બરેલી ને બધા આવે, આજના જે બધા કહેવાય. અને ત્યાં મહારાજને બદ્રીનાથમાં જે બધા પૂજારીઓ હતા એની જોડે મહારાજ જ્યોતિર્મઠ આવ્યા. એટલે એ ગાળો પૂરો થયો. એના પહેલા મહારાજ હરિદ્વાર આવી ગયેલા હતા. મહારાજ હરિદ્વારથી કેદારનાથ, કેદારનાથથી પછી બદ્રીનાથ ગયા હતા. મહારાજનું આમ જવાનું આખો યાત્રા આ રીતે હતી. તો હરિદ્વારમાં જ્યારે મહારાજ પહોંચ્યા ત્યાં બધા યોગીઓ હિમાલયમાં બધા તપ કરે. તો એનો એક પ્રસંગ છે. યોગીઓ હોય એટલે એની પાસે એ કંઈ બીજું મૂર્તિ કેવું ના હોય, ધ્યાનમાં બેઠા હોય એમ, બીજું કાંઈ હોય નહીં, એના ઉપકરણો ના હોય કાંઈ. જ્યારે મહારાજ વનમાં નીકળ્યા ત્યારે શાલિગ્રામ હતા, બાળ મુકુંદનું પેલું સ્વરૂપ હતું, આ બધું હતું. એટલે યોગીઓએ મહારાજને પૂછ્યું એમ કે આ શું બધું કેમ, બરાબર ને, આ શું બધું કેમ. એને એ તો એમ જ હતા કે અંતરમાં મૂર્તિ ધારણ તપ કરો, આ બીજું બધું આ. એટલે ભક્તિ માર્ગ જે વાત છે ને એની વાત છે. હવે આ જે ભક્તિ માર્ગ ઓસરી ગયો હતો ને એની વાત છે. થોડીક વાત હજી જરા કરી લઉં. એક વાત જરા રહી ગઈ હતી. પહેલા જે 4 પુરુષોએ જે બ્રહ્મ સમાજ, આર્ય સમાજની સ્થાપના કરી, એમાં ભક્તિ માર્ગ નહોતો અને ઓસરી ગયા છે. લગભગ રહ્યું નથી. છે એમ નથી એવું નહીં, એના કાર્ય થતા હોય, પણ જ્યાં ભક્તિ નથી ને એ ટકતું નથી.
શ્રીજી મહારાજે ચારે વસ્તુની સ્થાપના કરી: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. અને એ વિશેષ જીવંત રહ્યું છે ને વિશ્વસ્તરે વિસ્તરી રહ્યું છે. એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ ચારેનું પ્રમાણ કર્યું: કર્મયોગ, ભક્તિયોગ, એની રીતે કહે છે, ગીતાના પ્રમાણે કહે છે, કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ. એને ચારેનું સ્થાપન કર્યું અને ચારેને જીવંત રાખ્યો. તો એ પણ અત્યારે જીવે છે અને એ વિસ્તરી રહ્યું છે. એટલે વિવેકાનંદે એવું કીધું છે કે જ્યાં ચાર આ હશે ને એ ધર્મ જ વિશ્વધર્મ બની શકશે. જેનામાં આ ચાર વસ્તુ હશે, જે ધર્મમાં આ ચાર વસ્તુ હશે. કારણ કે વિશ્વનો જે માણસ જે છે એ ચાર વિચારોથી વહેંચાયેલો છે. બરાબર? કોઈકને લાગણીથી છે તો એને એ ગમશે, કોઈક જ્ઞાનથી છે તો એ ગમશે, કોઈક ધ્યાનથી છે તો એને એ ગમશે. આખા વિશ્વને જો આવરવું હશે તો આ ચાર વસ્તુ જોઈશે. એટલે એકાંતિકપણું જે શ્રીજી મહારાજે સ્થાપન કર્યું ને એ બહુ જરૂરી છે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું ક્યાંક આત્મજ્ઞાન છે તો ભક્તિ નથી, ઉપાસના નથી, ઉપાસના છે આત્મજ્ઞાન નથી. આ સમયે તો એ ચારે જે હોય ધર્મ, જ્ઞાન અને ભક્તિ, એવા ભક્તો ઘણા છે. એટલે વિશ્વધર્મ બનવા માટે આ વસ્તુ ખૂબ જરૂરી. એટલે ઇતિહાસ બોલે છે ટકી રહ્યું છે એનું કારણ આ છે, ચારે જોઈશે. એટલે મહારાજને આ યોગીઓ કહે છે એમ કે આ શું બધું એમ, આ શાલિગ્રામ ને આ બાળમુકુંદ ને એમ. ત્યારે છે ને શ્રીજી મહારાજે એને જવાબ એ રીતે આપ્યો કે રામે શિવની સ્થાપના કરી, બરાબર કરી છે ને એમ. કૃષ્ણએ એ ઓલો અર્જુનનો રથ હતો એમાં હનુમાનજી બેસાડ્યા હતા ઉપર. પ્રસંગો જાણીએ છીએ બધા. એના ઉપરથી પછી મહારાજે વાત કરી અને મહારાજે એમ કીધું બધા અવતારોએ એને પ્રમાણ કર્યું છે આ વસ્તુ. પત્ર દ્વારા જે મહારાજે ઉપદેશ કર્યો ને એમાં પણ એક જગ્યાએ મહારાજે લખ્યું છે, એ પ્રસંગમાં પણ મહારાજે એવું કીધું, જે મૂર્તિ છે એમાં જેને પ્રગટ ભાવ નથી એની અવિદ્યા ક્યારે ટળતી નથી. અવિદ્યા એટલે માયા. મૂર્તિના વિશે જેને પ્રગટ ભાવ નથી. એટલે જો મહારાજ વન વિચરણ કર્યું ને ત્યારે મુખ્ય કામ કર્યું હોય ને તો મહારાજે પોતાનું સ્વરૂપ સમજાવ્યું, ધ્યાનમાં પોતે એનું જે સ્વરૂપ છે એનું દર્શન કરાવ્યું. જે વસ્તુ યોગીઓમાં અને પહેલામાં કરતા હતા એમાં આ નહોતું એમ. એટલે એ જે ફિલોસોફી આવી, ત્યાં સુધી અવિદ્યા ટળતી નથી, મૂર્તિમાં પ્રગટ ભાવ નથી ત્યાં સુધી અવિદ્યા ટળતી નથી. એટલે એ બાપાશ્રીનું આપણું કારણ સત્સંગનું જ્ઞાન આ મહારાજ પ્રગટ બિરાજે છે. પત્ર દ્વારા ઉપદેશમાં મહારાજે આ વાત કરી છે. યોગીઓને આ બાળમુકુંદના દ્રષ્ટાંતે વાત કરી. અને મહારાજે પત્ર દ્વારા એક ઉપદેશ કર્યો ને એમાં એવું લખ્યું છે કે ભગવાન 3 રૂપે પ્રગટ થાય છે. આ લોકમાં ભગવાન 3 રૂપે પ્રગટ થાય છે. દ્રષ્ટાંત દીધું, દેવહૂતિ થકી કપિલ રૂપે, કૌશલ્યા થકી રામ રૂપે, દેવકી થકી કૃષ્ણ રૂપે. પોતાનું નામ નથી લીધું, પત્રમાં ઉપદેશ કર્યો, સ્વાભાવિક છે, ન લખે. આ દ્રષ્ટાંત દીધા. એક આ રીત ભગવાનને પ્રગટ થવાની. બીજી રીત છેક સતયુગથી મહારાજે વાત કરી. શિવના અંતરમાં પ્રકાશ કરીને શિવ રૂપે, નારદના અંતરમાં પ્રકાશ કરીને નારદ રૂપે, સુખદેવજીના અંતરમાં પ્રકાશ કરીને સુખદેવજી રૂપે, રામાનંદ સ્વામીના અંતરમાં પ્રકાશ કરીને રામાનંદ સ્વામી રૂપે. આ લખેલા એ જ બોલું છું. ગોપાળાનંદ સ્વામીના અંતરમાં પ્રકાશ કરીને ગોપાળાનંદ સ્વામી રૂપે, બ્રહ્માનંદ સ્વામીના અંતરમાં પ્રકાશ કરીને બ્રહ્માનંદ રૂપે, મુક્તાનંદ સ્વામીના અંતરમાં પ્રકાશ કરીને મુક્તાનંદ રૂપે, નિત્યાનંદ સ્વામીના અંતરમાં પ્રકાશ કરીને નિત્યાનંદ સ્વામી રૂપે ભગવાન પ્રગટ થયા. કારણ સત્સંગની વાત. મહારાજ કહે છે ને મુક્ત અવતાર. આ પત્ર વાંચ્યો ને ત્યારે તો આમ બહુ આનંદ થયો. આ બીજી રીતે ભગવાનને પ્રગટ થવાની રીત. મુક્ત દ્વારે મહારાજ જે દર્શન આપે છે ને જે વાત છે આ એમ. અને ત્રીજી રીત
આ મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે એ પણ ભગવાન પોતે દર્શન દેશે. જ્યાં સુધી એની અંદર પ્રગટ ભાવ નથી ત્યાં સુધી અવિદ્યા ટળતી નથી. આ ઉપદેશ મહારાજે આવીને આપ્યો, બાપાશ્રીને વિસ્તાર્યો. એટલે આખો જે ચાલ્યું આવે છે ને, આ હજારો વર્ષની પેલી છે ને, આ લિંકો છે બધી, એમ પડતી ચડતી ચાલી આવી છે ને, એમાં આ વસ્તુ એક નવી આવી છે આખી. એમ શ્રીજી મહારાજે આ પ્રવર્તાવ્યું છે ને, આ વાત, આ બધી આ વાતો છે ને એટલા માટે કરી. આ વાત જેટલા બધા ઓલા મહાપુરુષોની આ વાત કરી, 19મી સદીના 20મી સદીના કોઈએ નથી કરી. આ લેવલે કોઈ નથી ગયું. બાપાશ્રી આ વસ્તુ. નિર્ગુણદાસ સ્વામીનો પ્રસંગ પ્રસિદ્ધ છે. બાપાશ્રીએ કીધું કે તમે સભામાં મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહે છે એ વાત કરો છો. જ્યારે અનાદિમુક્ત રહે છે એની વાત કરો ને, એટલે આખું આ તત્વજ્ઞાન આવે. એમ કઈ રીતે સમજવું ભગવાનનું સ્વરૂપ, એમ. ત્યારે નિર્ગુણદાસ સ્વામી એવું કીધું કે એ વાત તો નથી કરતા. ત્યારે બાપાએ કીધું કે આ વાત તો આખા વિશ્વમાં ફેલાશે. એનો સમય હવે આવ્યો છે. એ સમય આવ્યો છે અને ફેલાવું જ રહ્યું, થવું જ રહ્યું. ઇતિહાસ એટલે આ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે, થતું જ આવ્યું છે. વિનોબા ભાવે એક વખત એમ કીધું છે, એને એ છે ને, એને કંઈ પણ કવિતા કે લખતા ને પછી ફાડીને ફેંકી દેતા પોતે. એને હજારો કવિતા લખી છે, એક પણ કવિતા જીવંત રહી નથી. બધી જ ફાડીને ફેંકી દીધી હતી, બાળી નાખી. એને પોતાના સર્ટિફિકેટો બાળી નાખ્યા હતા. ડિગ્રી મળી હતી ને, બાળી નાખી. આનું કાંઈ કામ નથી. આમ કવિતાએ બાળી નાખી. પછી પૂછ્યું કે આમ કેમ કરો છો? કે જે વસ્તુ વિચારમાં આવી ગઈ ને એ પ્રગટ થયા વગર રહેશે નહીં. લખાણી તો એ સેકન્ડરી વસ્તુ છે. વિચારમાં આવી ગયું ને એ પ્રગટ થવું જ રહ્યું. તેમ આ જ્ઞાન જે આવ્યું એ પ્રગટ થવું જ રહ્યું. એમ એ થાય જ. એમ એટલે આ જે વાત છે, મહારાજ જ્યારે વિચરણ કર્યું ત્યારે આ વાત પણ સમજાવી છે. ખાલી એવું નથી કે મહારાજે એમ કીધું કે આજે મહારાજે આ મૂર્તિની મહત્તા પણ સમજાવી, શાલિગ્રામની મહત્તા સમજાવી, બાળમુકુંદની મહત્તા સમજાવી. આ મૂર્તિ છે એ પ્રગટ કઈ રીતે છે મહારાજે એ વાત સમજાવી. અને 3 રૂપે ભગવાન પ્રગટ થાય છે આ વાત સમજાવી. એટલે 3 રૂપે ભગવાન વિચરે છે. કેટલું આપણે સમજી શકીએ છીએ અને કેટલું ઉતારી શકીએ છીએ એ બીજા નંબરની વાત. બીજો એક મહારાજે પત્ર લખેલો, એમાં મહારાજે એવું કીધેલું છે કે કૃષ્ણ થકી જીવોને મેં રાજાઓના ત્રાસથી છોડાવ્યા. મહારાજે એવું લખ્યું પત્રમાં. આ વખતે માયા થકી જીવોને છોડાવવા છે. કૃષ્ણ થકી રાજાઓને મારીને એના ત્રાસથી છોડાવ્યા. આ વખતે માયા થકી જીવોને છોડાવવા છે. બાપાશ્રી તો હોય ત્યારે આવ્યા નહોતા, પણ આજે કહી શકાય એ આમ છૂટ લઈએ એ વાતમાં ઉમેરવાની. બાપા થકી મહાકારણથી જીવોને છોડાવ્યા, માયાથી છોડાવ્યા. માયાથી પર જે મહાકારણ છે એનાથી છોડાવ્યા. આ વસ્તુ જ્યારે સમજાશે ને ત્યારે ઓહો ઓહો થઈ જશે. મહાકારણની તો ખબર નથી કોઈને. વેદરસની અંદર મહાકારણની વાત કરી છે શ્રીજી મહારાજે. મહાકારણ શરીર જે છે એમાં આ જ વાત કરી છે. પણ થયું છે કેવું છે ને, અભ્યાસનો અભાવ થઈ ગયો. એમ અમે સાચા ને તમે ખોટામાં જે પડી ગયા ને એમાં બહુ પેલું નુકસાન ગયું. એમ એટલે આવી રીતે આખો જે આ જે છે ને 5000 વર્ષની વાત કરીને એ વાત અહીંયા આવીને ઊભી રહેશે. વાત અહીંયા આવીને ઊભી રહેશે. કારણ સત્સંગ ઉપર વાત આવીને ઊભી રહે છે. બીજી વાત હજી એક કરી દેવી છે. એ વાત એવી છે, રામકૃષ્ણ પરમહંસે એક આગાહી કરેલી છે. અને એ આગાહી છે ને રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ આગળ કરેલી. અને વિવેકાનંદ એમને મળ્યા તો 1880ની સાલમાં લગભગ એ બાજુ એ સમયમાં મળ્યા હતા એમને. એટલે 1880ની વાત છે, ઈસવીસન. અત્યારે 2020 ચાલે. ત્યારે એને એમ કીધેલું 200 વર્ષ પછી ભારતમાં આખું પરિવર્તન આવશે.
હું ફરી જન્મ લઈશ, એવું રામકૃષ્ણ એમ બોલ્યા કે હું 200 વર્ષ પછી લઈશ. આ 1880ની વાત એને કરેલી છે. આ જ્યોતિષીની આગાહી પ્રમાણે નથી કે ગ્રહ આમ છે ને તારાઓ આમ છે એટલે આમ થશે કે એવું નથી. એમ એક આર્ષ દ્રષ્ટા પુરુષનું એક આગાહી છે. એમ હવે એને આગાહી કેવી કે શું કેવું, દર્શન કેવું, જે કેવું એમ. મામાએ એમ કીધું 100 વર્ષ રહીને એક એવા અનાદિમુક્ત પ્રગટ થશે જે આખા વિશ્વમાં બધું, એ પછી શું કરશે એ તો હવે એ જાણે. તો મામાએ જે આગાહી કરી અને રામકૃષ્ણ પરમહંસે આગાહી કરી, રામકૃષ્ણએ 200 વર્ષ કીધા, ત્યારે મામાએ જે કીધા આગાહી એનાથી 100 વર્ષ પહેલા રામકૃષ્ણએ કીધેલું. મામાએ જે આગાહી કરી બરાબર 100 વર્ષ રહીને કે મામા 100 વર્ષ બોલ્યા, પહેલા 200 વર્ષ બોલ્યા છે. એટલે આ આગાહીના આધારે જજમેન્ટ કરું છું. એ બે આર્ષ પુરુષોની આગાહીના આધારે કહું છું કે જો એ સમય જો કહેવાય ને તો 2080ની સાલ આવે. એમ 200 વર્ષ એટલે 190 કહેવાય, 210 કહેવાય. હવે એ કેમ થાય એ તો મહારાજ જાણે ને એ મોટા એ જેને જોયું છે એ જાણે. પણ મામાએ જેમ કીધું, ખરું આંદોલન તો હવે ઉઠશે. એ સમય કદાચ એ હોય એવું લાગે છે. બરાબર. એટલે એ જે ગાળો હતો સંઘર્ષનો એ ચાલે છે અત્યારે. મામાએ જ કીધું અત્યારે સંઘર્ષ ચાલે છે. ખરું આંદોલન હવે ઉઠશે. એ ક્યાંથી ઉઠશે, કેવી રીતે ઉઠશે એ જાણવા કરતાં આપણે અત્યારે મળી ગયું છે ને એમાં આનંદ માનવાનો. જે 2080માં થવાનું હોય કે જ્યારે થવાનું હોય ત્યારે, એના કરતાં અત્યારે 2020માં આપણે આ વાત સમજાઈ ગઈ છે ને એ વાત મોટી છે. ત્યારે પણ એ જ વાત સમજવાની છે, અત્યારે આ જ વાત સમજવાની છે. મહારાજ કહે છે ને આજ સમજો તો ભલે, લાખ વર્ષ કેળે સમજો તો ભલે. એ કઈ વાત છે? આ જ વાત છે. દિવ્ય ભાવ, પ્રગટ ભાવ મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, એનો ભાવ આ વાત છે. એમ એટલે હું ઘણી વખત કહું છું, બાપાશ્રી પુરુષ છે આવતીકાલના, આપણે મળી ગયા છે આજે. જે કંઈ ભવિષ્યમાં થવાનું હોય એના સમયે થશે, આપણા માટે અત્યારે ઘટી ગયું. એટલે આવી રીતે, એટલે બાપાશ્રી કહેતા ને કે જેને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ લેવું હશે એને અમારી જરૂર પડશે, પડશે, પડશે. હું આ ઇતિહાસના તારણ ઉપરથી કહું છું. મોટા પુરુષ દર્શન માત્રથી કહે છે, પણ ઇતિહાસ પણ એની સાક્ષી પૂરે છે. આમ થતો આવ્યો છે ઇતિહાસ. એ સમય ઇતિહાસનો પણ અત્યારે એવો જ છે કે થવું રહ્યું એ ઘટવું રહ્યું. એમ આવી રીતે આજે આખી કારણ સત્સંગનો વિકાસ છે આપણો. ધીરે થશે પણ ઠોસ થશે. અને એ વિકાસ કેવો છે? આમ કહેવાય ને કે મંદ વેગ, મધ્ય વેગ અને તીવ્ર વેગ. વેગ કહેવાય છે ને આમ, તો એને છે ને મેં ગણિતની રીતે એક સમજાવવાની એક પ્રયાસ છે. મંદ વેગ એટલે શું? મધ્ય વેગ એટલે શું? તીવ્ર વેગ એટલે શું? તો મંદ વેગ એટલે એડિશન, સરવાળો. મધ્ય વેગ એટલે ગુણાકાર. અને તીવ્ર વેગ એટલે એક્સપોનેન્શિયલ કહેવાય છે, એમ ઘાત કહેવાય છે ગણિતની અંદર. એમ દ્રષ્ટાંતથી સમજવું હોય ને, આ એક હવે થોડું રિલેક્સની વાત છે. 2 અને 3 છે, 2 વત્તા 3 5, એડિશન થયું. 2 ગુણ્યા 3 6, આંકડા એના એ છે. સરવાળો કરો તો 5 થાય, ગુણાકાર કરો તો 6 થાય, 2 ઘાત 3 કરો તો 9 થાય એની કિંમત. એના એ આંકડા. વેગ કયો છે, એનો સંયોગ કેવો છે? હવે 2 વત્તા 3 ને બદલે 3 વત્તા 3 લ્યો, 2 ને કાઢો ને એક મોટો આંકડો લ્યો. 3 વત્તા 3 6, 3 ગુણ્યા 3 9, 3 ઘાત 3 27 થાય. 5 માંથી 6 ગયા, 6 વાળું 9 થયું. અને જે પેલું 2 ઘાત 3 એટલે 8 થાય, એ 27 થઈ ગયું. એટલે પછી જ્યારે એ તીવ્ર વેગ પકડે ને ત્યારે એક્સપોનેન્શિયલી વધે વસ્તુ. એમ આ ગણિતની રીતે સરખાવો તો ખબર પડે એમ કે આંકડાથી આટલો ફરક પડી જાય. એમ આંકડા એનો જોડાણ કેવી રીતે છે, બરાબર? આપણે કહીએ ને ગુણકમાં વધે છે. એમ
સરવાળામાં વધે છે. અને ત્રીજો એક છે એક્સપોનેન્શિયલ વધે છે. એક ઉદાહરણ હજી આગળ લઈ, 2 બદલે 3 લીધો, 3 બદલે 4 લઈ. હવે 4 વત્તા 3 7, બરાબર. 4 ગુણ્યા 3 12, 4 ઘાત 3 64. એક્સપોનેન્શિયલી વધ્યું. એટલે આંદોલન જે કહેવાય ને એ એક્સપોનેન્શિયલી ચાલે છે. ગણિતનું આ ભણ્યા છીએ ને એટલે એવું આ સમજાવવા માટે કે એ કેમ વધે એમ. એટલે આપણે આ કોરોના નથી કહેતા કે એ કેમ એનું સંક્રમણ કેમ થાય છે. હવે 1 વર્ષ નથી થયું ને આખા વિશ્વમાં ફેલાઈ ગયું. આ છે ને એક્સપોનેન્શિયલ છે. એ 2 માંથી 3 નથી થતું, 3 માંથી 4 નથી થતું. એ પેલો કહે છે ને 1 કેટલાને ચેપ લગાડે, એ એક્સપોનેન્શિયલી ચાલે છે. એટલે આંદોલન જ્યારે ઉઠે ને ત્યારે એક્સપોનેન્શિયલી ચાલે. એટલે એ વસ્તુ ખબર ન પડે કેમ થાય, પણ એ હાલતું આમ હોય એમ. તીવ્ર વેગ છે ને આવી વસ્તુ છે. એટલે મારે જે કીધું છે ને તીવ્ર વેગ લગાવવો એટલે એક્સપોનેન્શિયલ વેગ લગાવવો એમ. ધીરે ધીરે નહીં, એમ આસ્તે આસ્તે એડિશન કહેવાય. 1 નાખો 1 નાખો 1 નાખો, એડિશન કહેવાય. અને એક્સપોનેન્શિયલ એટલે ઘાતમાં વધે એમ. એટલે એવી રીતે જે આખો જે આ જે છે ને કારણ સત્સંગ, ભલે અત્યારે એનું રૂપ બહુ નાનું દેખાતું હોય, પણ જ્યારે એ વાત માણસને સમજાય ને ત્યારે એને સ્વીકાર્યા વગર રહી ન શકે. એટલે એ સદી જ્યારે આવશે ને, એટલે 22મી સદી કેવી ને તો એમ કહેવાય ક્રાંતિની સદી હશે. ક્રાંતિ જ થઈ ગઈ હશે એમ. પછી આપણે ઈચ્છીએ કે ઓલું 500 વર્ષ જેવું ન થાય પાછું, એમ કે 500 વર્ષે વળી પાછું પડતી થાય, એવું ના થાય. મહારાજનું પ્રવર્તાવેલું છે. એવું તો બધું રાજાઓને મહેનત કરતા હતા ને એ હતી એમ, બરાબર ને. એની મહેનતથી 500 વર્ષ હાલ્યું ને વળી પડે. આ તો મહારાજનું સ્થાપેલું છે, મહારાજનું પ્રવર્તાવેલું છે. એ કંઈ પેલું ના હોય એમ. એટલે આવી રીતે જે આખો જે કારણ સત્સંગનો જે ટ્રેન્ડ છે, ઇતિહાસની દ્રષ્ટિએ કહ્યો અત્યારે જ સમજી લઈએ એને. સમજવાનું ગમે ત્યારે આમ જ છે એમ, બરાબર ને. વૃંદાવન સ્વામી કહે છે ને એમ, લાખ મત લડબડી જે વાત છે ને એ હમણાં જ કરવાનું છે. 80ની સાલમાં જો નહીં કર્યું એ રહી ગયા પાછા એમ. એ યુગ આવી જશે ને નહીં કરે તો એ રહી ગયા એમ. એટલે ખગોળ ભૂગોળના વચનામૃતમાં જે શ્રીજી મહારાજે વાત કરી છે ને કે ભરતખંડમાં મનુષ્યનો દેહ આવ્યો છે, પણ જો સાચા સદગુરુને મળી અને જો એને નહીં આશરે તો એ પણ વ્યથા છે, બરાબર ને, વ્યર્થ થઈ જશે એમ. એટલે આ વસ્તુ આપણને જે મળી જ ગઈ છે એમ, તો હાલમાં અત્યારે જ હમણાં જ એને માણી લઈએ, જાણી લઈએ અને એના આનંદમાં રહીએ. આવી આ વાત છે. હવે આગળ પછી જ્યારે અવકાશ મળશે ત્યારે જો મહારાજ સુજાડશે એ વાત કરીશું. અત્યારે આજે આખી ઇતિહાસની વાત કરી. મહારાજ બાપાએ એમ કીધું કે અલોક મલકની વાતો કરવી, અવતારની વાતો કરવી, ભૂત ભવિષ્યની વાતો કરવી, એ બધું લાંબા ફેરાનો રસ્તો છે. થોડા લાંબા ફેરે હાલ્યા છીએ, ટૂંકું તો કરવું જ પડશે. ટૂંકો રસ્તો એટલે બાપાશ્રી કીધું એમ હાલવું, બસ. આ બધું છે ને લાંબા ફેરાની વાત થઈ. 1 કલાક જે વાત થઈ ને લાંબો ફેરો છે, એમ ટૂંકો કરવાનો છે. આ તો લાંબો કર્યો એટલા માટે કે કંઈક થોડું ઘણું સમજાઈ જાય એમ. બાકી બાપાશ્રી કે જાઓ તમને મૂર્તિમાં રાખ્યા, એમાં જે વિશ્વાસ, એ ટૂંકા ફેરાનો રસ્તો, એ રસ્તાને મૂકીને બીજા રસ્તે જવું નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ. સૌ રાજી રહેજો. કંઈ ભૂલચૂક થઈ હોય કહેવામાં તો ક્ષમા કરશો. ફરીથી સૌને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર શ્રી કલ્યાણભાઈનો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષ રીતે કારણ સત્સંગ અને એમાં પણ મૌલિક ચિંતન સાથે કારણ સત્સંગના મૂળભૂત સિદ્ધાંતો એવી સરસ રીતે રજૂ કર્યા, તો એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ગઈકાલે રાત્રે ઝૂમ મીટિંગ પર ડિવાઇન મિશનની સ્થાપના અને એને સંબંધિત વિષયો અને પ્રશ્નોત્તરી સાથેની સરસ સભા થઈ. આજે સવારે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની સ્થાપના નિમિત્તેની સભા થઈ.
ખૂબ સરસ રીતે વિવિધતા સાથે આપણને એવો લાભ મળ્યો. યુવાનોએ પણ સરસ રીતે પાર્ટિસિપેટ કર્યું અને શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની સ્થાપના એટલે એવા કલ્યાણના સદાવ્રતની સ્થાપના બાપાશ્રીએ જનારવિંદ પધરાવી અને અનંતકાળ સુધી અનંત જીવોને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપી અને એવા સ્થાનની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણે ગામો ગામ વિચરી મોટા મંદિરો કરી એવા સંતોની અહીંયા પ્રાગટ્ય કરાવી, એવા મુક્તોને લાવી અને સમગ્ર વિશ્વમાં સત્સંગની સ્થાપના કરી અને સદૈવ કલ્યાણના સદાવ્રત ચાલુ કર્યા. તેમજ મામાના શબ્દોમાં કહીએ તો શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન એટલે કલ્યાણનું સદાવ્રત, હરતું ફરતું કલ્યાણનું સદાવ્રત. મામા બોલ્યા કે આપણે બધાએ સ્વામિનારાયણ ડિવાઇન મિશન જ છીએ, તો એવા ડિવાઇન મિશન વિજયાદશમીના દિવસે એટલે અજ્ઞાન ઉપર જ્ઞાનનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય અને મૂળ અજ્ઞાન જે દેહભાવ સાથે અનંત જન્મોથી ચૈતન્ય એવા ભાવ મહારાજ છે કે દેહ તે જ હું છું, એમાંથી એ અજ્ઞાનનો નાશ કરી એવા મોટા પુરુષના આશીર્વાદથી પોતાના ચૈતન્યને મૂર્તિરૂપ કરી મૂર્તિમાં રાખી મૂર્તિનું સુખ ભોગવાવે છે એવી વાતના વિશ્વાસમાં લાવી અને મોટા પુરુષોએ આપણને એવા આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપ્યા અને જે લેવા પાત્ર કરે અને એમની વાત સમગ્ર જનજન પ્રત્યે આપણે પહોંચાડીએ એવો આપણા દ્વારા પ્રયાસ કરાવે એ સ્વામિનારાયણ ડિવાઇન મિશન. આવી મારી થોડી વાત રજૂ કરી અને હું હવે થોડી એક વિનંતી કરું કે કારણ સત્સંગનું એવું અગાધ જ્ઞાન જે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ચેનલ, સ્વામિનારાયણ ડિવાઇન મિશન એપ તેમજ અબજી બાપાશ્રીની છતેડી ચેનલ અને અબજી બાપાશ્રીના એપમાં એવું ભરેલું છે જેનો સર્વે લાભ લેવો. તેમજ આપણા હેતરુચિવાળા તમામ સત્સંગીઓ, બિન સત્સંગી તમામને એ જ્ઞાન પહોંચતું થાય એવી રીતે એમને આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી, આપણે જે વિડીયો જોઈએ એને વિડીયો શેર કરવી અને બધા સુધી આ પહોંચે એવો નમ્ર પ્રયાસ કરવો એટલી આપ સર્વેને મારી નમ્ર વિનંતી. હવે આજે આપણે ડિવાઇન મિશનની સ્થાપના નિમિત્તે મામાનું એવું દિવ્ય પ્રવચનનો લાભ લેશું. તો વિનંતી કરું, શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનમાં અનેક પ્રવચનો મામાના સ્ટોર થયા છે, તેમાંથી આપણે એક પ્રવચનનો લાભ લઈશું અને ટૂંકમાં મામાના એવા દિવ્ય ધ્વનિ તરંગો આપણા સમગ્ર ચૈતન્યને રૂપાંતરિત કરે એવી રીતે આપણે આશીર્વાદ ઝીલશું. શ્રી નારાયણ મામા. માટે અબજી બાપા આપણને બધાને ગમે છે એનું કારણ તેમણે સર્વોપરી ભગવાને તેમને જે માટે મોકલ્યા હતા એ કામ તેમણે કર્યું. તેમણે શા માટે બાપાશ્રીને મોકલ્યા? શ્રી હરિની મૂર્તિમાં જોડવા. અરે મહારાજની મૂર્તિમાં જોડવું હોય તો ભગવાન કેવા છે એનું મહાત્મા કહેવું જોઈએ. એ એમને મહાત્મા કહ્યું. એમને એમ લાગ્યું કે જો મારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જોડવું હોય તો ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ કહેવું પડે. જો સર્વોપરી હોય તો કેમ સર્વોપરી છે? સર્વોપરી તો છે પણ છતાં પણ એને સમજાવવું પડે મનુષ્યને સ્પષ્ટતા કરવા માટે, કારણ કે બધાની કક્ષા એક હોતી નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ને માં જોડવું એ માત્ર એના અભિમુખ કરવું એ જોડવું કહેવાય. અને એ મૂર્તિમાં રસબસ કરી સળંગ મૂર્તિના સુખ આવે એવું જોડવું
એને પણ યોગ કહેવાય. તો બાપાશ્રીએ મૂર્તિમાં રસબસ જોડાવાની વાત શીખવી. તે છે અનાદિમુક્તની સ્થિતિ. અનાદિમુક્તની સ્થિતિ એટલે શું? બધા બાળકો સમજી શકે એવી રીતે બાપાએ વાત કરી છે. એ કહું કે પૂર્વજન્મ ની આપણને સ્મૃતિ છે ખરી? કશી જ નથી. આ કોઈ એવા છે કે જેમને પૂર્વજન્મની સ્મૃતિ હોય? ત્યારે અનાદિમુક્ત કોને કહેવાય? અનાદિમુક્તની સ્થિતિ કોને કહેવાય? કે હું આમ ને આમ અખંડ છું, આવો હતો અને ભગવાનનું ભજન કરતા કરતા આવો થયો, એમ નહીં. હું અખંડ પુરુષોત્તમ રૂપ છું અને ભગવાનની મૂર્તિમાં પ્રભુના સ્વરૂપમાં રસબસ રહેલો મુક્ત છું, એવું અનુભવાય. એનું નામ અનાદિમુક્તની સ્થિતિ. એવા વાત્સલ્ય મૂર્તિ નારાયણ મામાના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સરસ રીતે આશીર્વાદને આપણા ચૈતન્યમાં ઝીલીએ. હવે મુનિ સ્વામીના દિવ્ય આશીર્વચન સાથે આજની આપણી સભાની પૂર્ણાહુતિ કરીશું. તે પહેલા મહારાજના નામનો જય ઘોષ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે મુનિ સ્વામીના દિવ્ય આશીર્વચન પછી 2 મિનિટ ધૂન સાથે આપણી આજની દિવ્ય સભાની પૂર્ણાહુતિ કરીશું. જય સ્વામિનારાયણ. ભગવાન પૂછ્યું એક ઠેકાણે રહ્યા સકા અનંત કોટી બ્રહ્માંડમાં બધે દર્શન આપે છે. બધા એનાથી ફરવાના કારણ ફરવાના કરતા ફરવાના નિયંતા એક સ્વામિનારાયણ ભગવાન છે. એ ભગવાન આપણને પ્રગટ મળ્યા છે. મળ્યા છે એટલું નહીં, પણ એ ભગવાન મારા આત્મામાં અખંડ વિરાજમાન છે. અક્ષર ધામમાં જે મુક્ત થઈ મારા બિરાજે છે, એમ જ મારા આત્માને પણ બિરાજે છે. અને મારો આત્મા એ જ અક્ષર ધામ છે. એમ કે ભગવાનના અક્ષરધામ રૂપ થાય છે ત્યારે એને જવું આવું એવું છે. અક્ષરધામમાં જવું છે, અક્ષરધામમાં જ બેઠો છું એવું થાય. અને અક્ષરધામમાં જાણી બેઠો એ સદાય મારા કે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ સ્મૃતિ રાખે. એ વાત જીવમાં ઉતરે તો એને પછી ભગવાનની અખાણ સ્મૃતિ રહે. ભગવાનની મૂર્તિ ભૂલાય નહીં. ભગવાનની મારા કે સ્મૃતિ નથી રહેતી, ભૂલી જવાય છે. એનું કારણ કે એવા મહારાજનો મહિમા સમજાયો. અને મહારાજનો મહિમા ન સમજાય ત્યાં સુધી જગતની વાસમાં પણ ન જાય. જયારે મહિમા સમજાય ત્યારે જગતની વાસમાં જાય.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ